एक मनोरथ है, अल्लाह पूरा करे, ना करे तो उसकी मर्जी, नहीं रमता। बाकी मनोरथ तो है, वो मनोरथ है। मैं अभी 2-4 दिन पहले वृंदावन था, तो तब मेरे मन में मनोरथ उठा कि भाई जो पाकू नहीं आओ नहीं था, पास तमे उपाड़ो नहीं लेता, नक्की काई नहीं, तो थाय तो थाय, न थाय। गाजरनी पीपूड़ी वागे ત્યાં સુધી વગાડવી, ન વાગે તો થોડુંક મીઠામાં આવતું જતું આમ કરીને ખાઈ જવાની, બાકી આપણે કાંઈ વચને બંધાતા નથી. તમે ક્યાં વચન પાળો છો? પણ મનોરથ છે કે હરીશભાઈ એક કથા એવી કરવી છે કે વ્રજ 84માં 9 જગ્યાએ એક દિવસની કથા કરવી. બરસાનાથી કે જતીપુરાથી શરૂ થાય, અરે ગિરિરાજથી, અથવા તો જે કંઈ પ્લાન બનાવી, મારા મનમાં આવું એક બ્લુ પ્રિન્ટ રચાતી જાય છે. પહેલા દિવસની કથા જ્યાંથી શરૂ થાય માતમ, પછી બીજો, એ આખી વ્રત 84ને 9 સ્થાનમાં વિભાજિત કરી. અહીંયા એક દિવસની કથા થાય અને માંડવા ઉપડે, એક દિવસ આમ આગળ પાછળ રાખવાનો, એટલે આપણે પહોંચીએ એના પહેલાં માંડવા નખાઈ ગયા હોય, રસોડા થઈ ગયા હોય, બધું થઈ જાય. કારણ કે ખાવાવાળા આવો મનોરથ છે યાર. કોઈ મને કીધું નથી, આ તો મારા મનમાં ઉગ્યું. મેં પાકું કોઈ બરાબર સાંભળજો, થાય તો થાય, નોય થાય, કોઈ પાકું નથી. એની મરજી હશે તો એ મારો ગિરિરાજ ઉઠાવી લેશે સાહેબ, અને એની મરજી ન હોય, આપણું ધાર્યું થાય તો હરી ઈચ્છા, હરી કૃપા, અને આપણું ધાર્યું ન થાય તો હરી ઈચ્છા, એમાં આપણું કલ્યાણ. બાકી મગજમાં વૃંદાવન ગયો ત્યારે આ મજા, પહેલી વાર તમને કહું છું, મગજમાં આવું ચાલતું હતું ને ત્યારે રાધે રાધે શરૂ થયું એટલે તરત જ મગજમાં આવ્યું, આવું વિચાર ચાલે છે. વેઇટિંગ ફોર ગોદો, પ્રતીક્ષા, આ તૈયારી બતાવે છે. अब तो वाहनों में भी गिरिराज 84 कोष की यात्रा होती है ना, तो એવું કંઈક થાય તો સારું, આપણે ન થાય તો કંઈ નહીં. આપણે તો सब भूमि गोपाल की, जहाँ चलो वहीं परिक्रमा ही है. पूरी दुनिया गिरिराज की 84 कोष की, तो मेरा रामचरितमानस क्यों परिक्रमा न करे? मनोरथ છે, જોઈએ શું થાય છે. એટલે બધા આવશો ને? ઉતારા તમારી મેળાએ કરી લેજો. ખાલી પ્રકાશ પાથરણું અને પાણી જ આપવામાં આવશે. બહુ સારો વિચાર સ્વાધ્યાય પરિવારે આપ્યો. પણ દાદાનો જે સ્વાશ્રય વિચાર હતો કે સ્વાધ્યાયી ભાઈ બહેનો પ્રભાત ફેરી, ભક્તિ ફેરી જે જાય તેમાં ગામનું કાંઈ ન લે, ખાલી પાથરણું, પ્રકાશ અને પાણી, આ સિવાય બધા ટિફિન લઈ લઈને. એટલે આપણે આવું વિચારીએ છીએ. આવશો? અવાજ થોડોક ધીમો થયો કે નહીં? એ તો ભાઈ એ હવે આમાં શું છે, અત્યારે તું આ પૂરું થવા દે દીપક. मेरा दर खुला है, खुला ही रहेगा, लेकिन अभी કોઈ વાદા ન કરું. કારણ કે તું દીપક મને કાલનો માંગે છે કે પછી બીજી કથા, ઓલો ભાઈ બીજો ક્યાં ગયો આપણો? હા, એ છોકરોય મારી પાસે કથા માંગે કે મારે કથા કરવી છે. હવે આમાં શું છે કે કથા હવે કાંઈ બહુ ખર્ચો થાય છે બહુ, અને પછી આ 9 દિવસનું તોફાન કરું એ થોડુંક અઘરું પડે. હવે જોઈએ યાર,
પણ એવું કરશું દીપક, 9 દિવસના 9 યજમાન ગોતીશ, એમાં 1 દિવસનો યજમાન તું. ये दीपक जला है जला ही रहेगा. हाँ हाँ કયા દિવસના? એટલે ભાઈ મારા ઉપર દબાણ કરો માં તો યાર, તમે આ બાવો પાછો હા પાડી દેશે ક્યાંક. સારું સારું, ધ્યાનમાં રાખીશ. હા, ગિરિરાજ ધરણ કી. 1 દિવસ પછી બીજો દિવસ તમારો, આપનો આપનો બીજો આપનો બીજો. પણ તમે ધ્યાન રાખજો, આ બધું બહુ તોફાન, બહુ મોટું, બહુ તોફાન છે યાર. અને એ બધું માંડવા બાંધવા તોફાન કરતાં આ તોફાન બહુ મોટું. સારું સારું, કઈ વાંધો નહીં, જોશું આપણે જોશું. કેટલા દિવસ થયા? 3 થયા ને? હા ભાઈ, તું રહી ગયો. આ મારો ભાઈ જાણ, મારો કમીજડાવાળો યજમાન, ચોથું. બધા નામ લખાવી દેજો, ટેલિફોન નંબર ને બધું. આ છટકી જતા નહીં હવે. કોણ? પ્રવીણ. 4 થયા ને? 5. બાપભાઈ 6. આપ તમે બધા એક સાથે કર્યું ને? 1 દિવસમાં કે જુદા જુદા? એમ જુદું કરો. કેટલામાં આવ્યું? 7મો દિવસ થઈ ગયો. એટલે ભાઈ બહુ કરી, અમારે આ ઘોડું ઝાડ કરવાની જરૂર જ નહોતી. આપ 8. ઓહ, હવે પણ ભાઈ શું છે, 9 તો થવા આવ્યા યાર. આમ તો પોણો થવા આવ્યો. સારું. ઓહ, હા, ક્યાંથી? હવે એવું કરો તમે, છે ને, જેટલાય કીધું ને એ બધા ચિઠ્ઠીઓ મને આપજો. હું રામાયણની પોથી ઉપર બધી ચિઠ્ઠી મોકલી, એમાંથી જે નીકળશે એનો નંબર લાવ. એવું રાખીએ આમાં બધું. આપણે તમે અત્યારે ચિઠ્ઠીઓ આપી દેજો, કાલે આપણે આ નવો પ્રયોગ કરીએ. આ બધું આમાં કેમ પહોંચાય યાર, તમારા બધાનો ભાવ હોય અને બધું થશે. પણ આમ તમે બધું વિત્તજા સેવાનું ધ્યાન રાખજો. મહાપ્રભુજી કા શબ્દ વિત્તજા સેવા, તનુજા સેવા, માનસી સેવા. જરૂર બાપ, પગે લાગો તમારા ભાવને, મારા બાપ. ચમત્કારો બીજા શું થતા હોય, આનું નામ જ ચમત્કાર. પણ આ તો બહુ મોટું વિચારવું પડે એવું જો ભાઈ. કેમ કરશું યાર? હકા તારે બધી ધુરા સંભાળવી પડશે. બહુ સરસ. આ વિચાર તમને ગમ્યો? હા, એમ કહો ને, છોકરાઓ બોલે એમ. હા, સારું બાપ, પગે લાગો. જોઈશું આપણે, ક્યારે થાય ખબર નથી, પણ હું ધ્યાન રાખીશ. જેમણે નામ કીધા છે એ તો આમ તો 9થી વધારે થઈ ગયા છે. પણ પછી બહુ વધારે હશે તો 1 દિવસના 2 યજમાન કરશે. આમે સરળ પડે ને, એવું જ કે ચિઠ્ઠીઓ નહીં નાખી લ્યો ને, જવા દો, એ ખેલ જવા દો. 18 જણા થઈ જાય તો 1 દિવસના 2. હા, એમાં તારું નામ રાખશું. લે, તું દાંત કાઢતો રહેજે, હસતો રહેજે. સારું સારું મારા બાપ. જોઈએ આપણે કેવું ચિતરાય છે એ બધું. પણ ઘણી કથાના મનોરથો મારા પોતાના હોય છે. હા, અને એને મારો હરી હુંડી
ભાઈ 9 જણાએ કે જે કંઈ 10-11 નામે હરીશભાઈ પાસે નામ ને નંબર ને બધું આપજો, પછી એના ઉપર આપણે વિચાર કરીશું ચોક્કસ. અને એક એક ઊભા થાય છે, અમને એક એક કથા આપો. ગુરુવારે બંધ કરી દેવાનું છે. હા, બ્રજ 84 બહુ નામ આવે છે યાર. માહિતી કથામાં જ સંતરામની પાસે 2-3 નામ આવ્યા હોય, એ લખીને મૂકી દીધું હોય મારે ત્યાં બધું, આટલા નામ આવ્યા છે. 84 કરવા જોઈએ, 84 નહીં, પણ ગુરુવારે આપણે બંધ કરી દેવાનું છે. બોલ્યા એટલે બોલ્યા. વ્રત 84 આપણે કરવાના છીએ. ભાઈ જુઓ, હું તમને વચ્ચે આવ્યું એટલે કે આ પાછું યજ્ઞનું પકડી રાખજો છોકરાઓ. વ્રત 84ની આપણે ગુરુવાર સુધીની લિમિટ હતી. કાલે કથા મારા મનમાં પછી વધતી ગઈ. હરીશભાઈને વચ્ચે પૂછ્યું તો બાપુ બહુ વધતું જાય છે યજમાન. એટલે મેં મનમાં કહ્યું કે આપણે 84 યજમાન રાખીએ. વ્રત 84 એટલે 84 યજમાન રાખો. એના 100ની આસપાસ પહોંચવા આવ્યું છે. પણ હવે એમાં ઘણી કથાઓ કરાવી છે ને, એને હું કહીશ કે તમે નીકળી જાઓ. હા, સીધી વાત. એને મારી વાત તો કોણ ના પાડવાનું? સ્વેચ્છાએ નીકળવા માંડશે. ટોટલ 24. એટલે વિત્તજા સેવા કરનારા 83 યજમાન હશે, 83 હશે. અને એક યજમાન જે કોઈ કથા માટે મનોરથ સેવીને રહે, જે કોઈ દિવસ ન કરી શકે એવા મારા અકિંચન લોકો એક કથાના યજમાન હશે, જેણે કંઈ જ આપવાનું નથી. આમ કરીને 84. આંકડો સારો થયો ભાઈ, 84 યજમાન. અને આમાં શું થશે કે બધાને ફાયદોય સારો થઈ જશે. એટલું વિત્ત આ 84માં બધો આટલો ખર્ચો તો બહુ મોટો થવાનો છે. વાહડા જેવો ખર્ચો થવાનો છે, હાથી જેવો. એટલે તમે કોઈ એમ નહીં માનતા કે આ બધું એમને થઈ જશે. પણ બધાએ આજે તો મને એમ કીધું, એક ચિઠ્ઠી છે મારા પાસે, બાપ એમને લખ્યું છે, સીતારામ. એક ચિઠ્ઠી હતી, એક ભાઈ પાડી નાખ્યું બધું. એમાં એણે લખ્યું, બાપુ હું આ ઉતારે જમતો હતો દીપકભાઈના ઓલામાં, તો મને એમ તો બાપુ આટલા યજમાનોનું કીધું, હું યજમાન થાઉં, પણ એક યજમાનનો ખર્ચ તો કે આવી કથા કરો તો આમાં કેટલો મોટો ખર્ચ થાય. અને એ વ્રજની કથા તો આટલું બધું માંડવા લઈને જાવું, પછી બીજે માંડવા, પછી ત્રીજે માંડવા. આ તો હનુમાન જ પૂરું કરાવે, બાકી આવા ખેલ લખાય નહીં. પણ મોરારી બાપુ બાવો છે. આ વગર આવું આપણા એટલે. પણ એણે એક સામાન્ય માણસ હશે, એણે કીધું, બાપુ મને ભલે તમે મને યજમાન નહીં ગણતા, કારણ કે મને ખબર, પણ હું 5 લાખ રૂપિયા આપું તો સાહેબ તમે જુઓ તો ખરા. મને ખબર છે કે એક યજમાનને કેટલું આમાં ઓલું થશે. હવે તો 84 થયા એટલે થોડો ખર્ચો ઓછો થશે. હા, હું બેટા, હા, તમારી ચિઠ્ઠી હતી? અચ્છા, સારું સારું બાબા. એટલે જોશું, આપનો મનોરથ સારો છે, મને વાત કરો, જોશું. પણ હવે યજમાન નહોતું પૂરું થઈ ગયું. એટલે આજે બધા તોફાનો ઉપાડ્યા છે, મારો નાથ પૂરું કરે. અને આમાં મારે કોઈને દોષ દેવાય નથી, હું જ ઉપાડો લઉં છું. 84 જ રાખશો, બાકીના જે એના ઉપર 10-12 વધી ગયા છે. આમ તો 108 પહોંચે એમ છે, પણ હવે બસ બહુ નાચો ગોપાલ. બાકીના હું કહીશ કે તમે ઘણી કથાઓ કરી, સ્વેચ્છાએ નીકળી જાઓ. એ સ્વેચ્છાએ ઉમેદવારી પત્ર પાછા ખેંચી લેજો. હા, ચીમનભાઈ પાછું ખેંચ્યું, કાઢી નાખજો, ચોકડી મારી દેજો. તો સ્વાભાવિક છે, 84 રાખશું. બાકી અને તમારી બધાની જ કથા છે. આ તો ખાલી કોઈ તનુજા સેવા કરે, કોઈ વિત્તજા સેવા કરે, કોઈ માનસી સેવા કરે, બાકી કથા તો પહેલેથી બધાની છે. હરીશભાઈને
व्रज 84 की जो कथा की सूची प्रस्तुत की कि सब नाम उम्मीदवारी पत्र वापस लेने लगे थे, तो कुछ तो मैंने निकलवा दिए कि भाई इसको कहो हम नहीं रख रहे आपको, आपने बहुत कथा करवाई, आप निकल जाओ। हाँ। तो अब केवल 84 रहे हैं और हरीश भाई ने ठीक सूचना दी है कि कोई जल्दी नहीं करना, कब कथा हो खबर नहीं, हो तो हो न भी हो, તમારા પૈસા લીધા નથી। हाँ बस उघराणी नहीं करता, क्योंकि अगली साल में एक कथा होने को है वृंदावन की, अब हो कि ना हो मुझे खबर नहीं। उसके बाद दीपावली के बाद फिर विश्राम घाट की कथा है, तो अब कब बीच में समय मिले, कब हो, कब गिरिराज बापा बुलावे तब हो। तो कथा तो होगी मानस परिक्रमा, लेकिन ये आप यजमान है, लेकिन उसमें आपका भी एक मूल यजमान तो होगा, यजमानों का यजमान मम प्रभु श्री गिरिराज धारी, श्री गिरिराज प्रभु इसका यजमान होगा, बाकी हम सब निमित्त मात्र होंगे। तो उसकी स्पष्टता हरीश भाई ने की। जिन्होंने स्वाभाविक अपने भाव के कारण अपने नाम अंकित करवाए उस सबको धन्यवाद। फिर जब आयोजन होगा आपको सूचित किया जाएगा। મને આમ ઠીક છે, મતલબ જો થઈ જશે, પણ આટલા હું એક યજમાનને ક્યારેક ક્યારેક નથી સંભાળી શકતો। આટલા યજમાનને સંભાળવા એ મોરારી બાપુનું કામ નહીં, મારો ગિરિરાજ ધારી સંભાળી શકે, બાકી આપણું કામ નથી। હું તો એના ઉપર નાખી દીધું છે અત્યારથી, તારે કરાવવું હોય તો કરાવજે, નહીં। અને આ વ્રત 84માં તો શું થશે મારો નાથ જાણે, પણ ઉપાડો લીધો છે, ઘોડું ઝાડ કર્યું છે। પણ મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, એને ગોવર્ધન ઉપાડ્યો તો આટલું ન ઉપાડે, ઉપાડવાનો જ છે। એ એને ન ઉપાડવો તો મારા મગજમાં આવે જ નહીં। આ મગજમાં આવ્યું છે એ એની, એ ક્યાંક અડી ગયો મારે અંદર, કારણ કે મને તો ડાબું જમણું ખબર જ નથી ને મગજની। આ ડાબું હૃદય કામ કરે છે, જમણું કે આ નાનું મગજ કે મોટું મગજ, દિલા તું જાજે હો, સમય લે। તો 84 કોષની એમાં 84 એટલે કે બધા જ એ કથા 84 લાખ યોનિવાળાઓની કથા હશે। 84 લાખે યોનિના જડ ચેતન જીવાત્માઓની કથા હશે। મારા કૃષ્ણને આંગણે કથા કરવાની હોય પછી તો સાહેબ શું ખામી હોય મારા બાપ। कथा का नाम होगा मानस परिक्रमा। मानस का अर्थ हृदय है, जहाँ हृदयेश्वर कृष्ण विराजमान है उसी की, गिरिराज हमारा हृदय है और उसी की परिक्रमा, अथवा तो मानस की खुद की परिक्रमा गिरिराज की। व्रज मानस स्वयं परिक्रमा करेगा। इस कथा का शीर्षक रहेगा मानस परिक्रमा। आ पोथी ने प्रतापे क्या क्या पूगिया साहेब, तुम ही आदि खग मस्तक प्रजंता। मछरू गरुड़ में उड़े, आकाश में उड़े, गरुड़ पण પોતાની, અમારે તો આજ મછરા જેવા હતા અમે બધા જ। આ નીતિનભાઈની કવિતા, પોથીના પ્રતાપે ક્યાં ક્યાં ભૂગ્યા કેવલ, આ ખીલાને આધારે કૂદકા મારીએ છીએ સાહેબ। તો કથાનું નામ હશે માનસ પરિક્રમા અને આનંદ કરજો। તમારી જ કથા માનીને બધા વૈષ્ણવો આવજો। આમાં કાંઈ તમે અંદર હો ન હોય એ જરાય નહીં। ગાવાનું ન મળે તો કાંઈ નહીં, ખાવા આવજો। ભગવાનની કથાનો પ્રસાદ કાંઈ જેવી તેવી વસ્તુ નથી। હું તો વિનોદમાં વાત કરું, આ ઠાકોરજીનો કણકો ખાવો એમાંય પિતૃ તર્પણ।